સેવા સેતુનો કાર્યક્રમ ઉજવાયો? ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકાર પ્રજાના ઘરે એ હેતુથી આ સેવા સેતુનો કાર્યક્રમ તબક્કા 2 પશ્ચિમ વિસ્તારની અંદર આ યોજાયો છે. ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો છે અને પોતાને જરૂરિયાત એટલે સરકારના તમામ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર છે. સિટી સર્વેથી માંડીને મામલતદાર ઓફિસથી માંડીને આધાર કાર્ડથી માંડીને તમારા સ્વનિધિ સહાય યોજના હોય કે બીજી જે વૃદ્ધ પેન્શન યોજના હોય, કોઈ પણ જાતની યોજના હોય એ તમામ અહીંયા ફોર્મ ભરવાનું કામ ચાલુ છે. એ સિવાય પણ આયુષ્માન કાર્ડ છે કે તમારે પ્રધાનમંત્રી આવાસ યોજના છે, આ તમામ બાબતોને આમાં આવરી લેવામાં આવી છે. અને સરકારના બધા જ ડિપાર્ટમેન્ટો અહીંયા હાજર હોય ત્યારે લગ્ન મરણની નોંધણીથી માંડી નામ તમારા ફેરફાર કરવાના હોય અથવા તો એડ્રેસ ચેન્જ કરવાનું હોય, આ તમામ વિભાગો અહીંયા હાજર છે. એટલે આ કાર્યક્રમ ખૂબ આશીર્વાદરૂપ નીવડે છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ જે સેવા સેતુનો કાર્યક્રમ નડિયાદની અંદર આપણો કર્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું. My school is one such future ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.